વિગતવે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની જોરોશોરોથી તૈયારી ચાલી રહી છે। વાજતે ગાજતે જગન્નાથ મંદિરથી આજે જળયાત્રા નીકળી। જળયાત્રાને ભગવાન જગન્નાથની રથયાત્રાની પ્રારંભિક વિધિ કહેવાય છે। ગજરાજ, બળદગાડા, ભજન મંડળી આ જળયાત્રામાં જોડાયા। જળયાત્રામાં સાધુ સંતો, નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સાબરમતી નદીના કાંઠે ભોદરના આરે પૂજન વિધિ કરવામાં આવી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા। સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ લેવામાં આવ્યું। ષોડશોપચાર પૂજા વિધિથી ભવ્ય જળાભિષેક થયો। મંદિરમાં ભગવાન જગન્નાથજીની જળાભિષેક કરવામાં આવશે। જળાભિષેક બાદ મંદિરમાં જગન્નાથજીની મહાઆરતી થશે। આ મહાઆરતી બાદ ભગવાન જગન્નાથ ગજાવેશમાં દર્શન આપશે। મંદિરમાં ભંડારામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રા મામાના ઘરે જશે। 15 દિવસ સુધી ભગવાન જગન્નાથજી મામાના ઘરે રોકાશે। જલાભિષેકની અંદર અમદાવાદના ખૂબ નગરજનો આમાં જોડાતા હોય છે। ભગવાન જગન્નાથ જોડે આપણી આસ્થા અમદાવાદ શહેરની જોડાયેલી છે, ખૂબ જોડાયેલી છે અને એ આસ્થાના કારણે આજે જલાભિષેકની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને ત્યાંથી જલ લાવી અહીંયા ભગવાનની શુદ્ધિકરણ કરવામાં આવતું છે અને પછી બલભદ્ર અને સુભદ્રાજી જ્યારે એમના મોસાળમાં જતા હોય છે એની તૈયારીના ભાગરૂપે આજે જલયાત્રામાં છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત અહીંયા જોડાઈ ચૂક્યા છે। અર્પિત, આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી છે, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? આજે જળયાત્રા યોજાઈ રહી છે, જ્યારે 17મી તારીખે આગામી રથયાત્રા યોજાવાની છે। એ પહેલા જળયાત્રાનું વિશેષ મહત્વ રહેલું હોય છે। સતત 149મા વર્ષે આ રથયાત્રા યોજાવાની છે। એ પહેલા જળયાત્રા યોજાઈ વિધિવત રીતે ગંગા પૂજન કરવામાં આવ્યું અને સાબરમતીનું નીર એટલે કે સાબરમતીનું જળ છે એ 108 જેટલા કળશમાં ભરવામાં આવશે અને મંદિરે લઈ જવામાં આવશે। દર વર્ષની આ પરંપરા રહી છે અને એ જ પરંપરા પ્રમાણે આ વિધિ પૂર્ણ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો આ ક્રૂઝમાં સાબરમતી નદીનું પાણી લેવામાં આવી રહ્યું છે। સાબરમતી નદીમાં આ ક્રૂઝમાં દિલીપદાસજી મહારાજ, અવિચલદાસજી મહારાજ સહિત અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, અમદાવાદ શહેરના ધારાસભ્યો, ગુજરાત રાજ્ય ભાજપ એટલે ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત અગ્રણી સાધુ સંતો અને અગ્રણી વરિષ્ઠ નાગરિકો પણ હાજર છે કે જેઓ આ જળવિધિમાં એટલે કે જળયાત્રામાં જોડાયા છે। થોડા સમયમાં આ જળયાત્રાની વિધિ છે એ વિધિવત રીતે પૂર્ણ થવા જઈ રહી છે। પહેલાં આ જે ક્રૂઝ તમે જોઈ રહ્યા છો તસવીરોમાં, એ ક્રૂઝ મારફતે સાબરમતી નદીનું જળ ભરવામાં આવી રહ્યું છે। એટલે લગભગ હવે અડધો કલાકની અંદર આ જળયાત્રાની વિધિ છે એ પૂર્ણ થાય એવી શક્યતાઓ છે। લગભગ 1 કલાક પહેલાં નિજ મંદિરેથી આ જળયાત્રા અહીંયા આવી પહોંચી હતી અને અહીંયા આવ્યા પછી વિધિવત રીતે પૂજાની શરૂઆત કરવામાં આવી હતી। પૂજામાં અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો ભાગ લીધો હતો। આ ઉપરાંત રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ જોડાયા હતા। એક આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। મહિલાઓ ભજનમાં તલ્લીન જણાઈ રહી છે। ભગવાન જગન્નાથજીના ભજન ગાઈ આ પ્રકારે આજે જળયાત્રાની ઉજવણી છે। ઉત્સાહ અને ઉમંગભેર આ જળયાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે। રથયાત્રા યોજાતી હોય છે ત્યારે કંઈક આ પ્રકારનો માહોલ હોય છે। ઠીક એ જ પ્રકારનો મિની માહોલ આજે જળયાત્રામાં પણ જોવા મળતો હોય છે, કેમ કે જ્યારે નિજ મંદિરેથી જળયાત્રા નીકળતી હોય છે ત્યારે એ જળયાત્રામાં ગજરાજ હોય છે, કરતબ બાજો હોય છે, ભજન મંડળીઓ હોય છે। ઠીક એ જ પ્રકારનો કંઈક માહોલ આજે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। હવે થોડા સમયમાં જ્યારે આ જળયાત્રા પૂરી થવાની છે ત્યારે નિજ મંદિરે આ જળયાત્રા પહોંચે અને એ જળયાત્રા મંદિરે પહોંચ્યા પછી મહાભંડારો દર વર્ષે યોજવામાં આવતો હોય લાભ લેતા હોય છે। એ પછી ભગવાન જગન્નાથજી પોતાના મામાના ઘરે એટલે કે સરસપુર જતા હોય છે। બરાબર 15 દિવસ પછી રથયાત્રા યોજાતી હોય છે। એની વિધિ હાલ કરવામાં આવી રહી છે અને એ વિધિ સંદર્ભે કંઈક આ પ્રકારનો માહોલ, આ પ્રકારનો નજારો હાલ ભૂદરના આરે જોવા મળી રહ્યો છે। અને હવે જે ક્રૂઝ અહીંયા પૂજા વિધિના સ્થળેથી પસાર થયું હતું
એ હવે પરત ફરી રહ્યું છે. સાબરમતીના જળ અહીંયા લાવવામાં આવશે અને એની પણ પૂજા વિધિ કરવામાં આવશે અને થોડા સમયમાં આ પારંપરિક અને વર્ષો જૂની પરંપરા ચાલતી આવે છે એ પરંપરા પૂર્ણ થશે. એ પછીથી અહીંયા જે 800 મીટરના અંતરે નિજ મંદિર આવેલું છે, નિજ મંદિરે પરત જળયાત્રા ફરવાની છે અને ત્યાંથી આગળની જે વિધિ છે એ વિધિ પરંપરા અનુસાર પૂર્ણ કરવામાં આવશે. એટલે કંઈક આ પ્રકારનો નજારો, આ પ્રકારનો માહોલ હાલ ભૂદરના આરે જોવા મળી રહ્યો છે, જ્યાં અગ્રણી સાધુ સંતો, અમદાવાદ શહેર મહાનગરપાલિકાના સત્તાધીશો, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા કે જે થોડા સમય પહેલા જ અહીંયા પહોંચ્યા હતા, તેઓ પણ ક્રુઝમાં સવાર થયા અને આજે જળયાત્રા સંદર્ભે જે મહત્વની વિધિ હોય છે એ વિધિ પણ હાલ પૂર્ણ કરવામાં આવી રહી છે. એટલે કે આ પ્રકારનો નજારો, આ પ્રકારનો માહોલ હાલ ભૂદરના આરે જોવા મળી રહ્યો છે. અને હવે જ્યારે આ જળયાત્રા મંદિરે પરત પહોંચે ત્યારે ભગવાન જગન્નાથજી જ્યારે સરસપુર પોતાના મામાના ઘરે જતા હોય છે એ વિધિ કરવામાં આવશે. સાથે સાથે મોટી માત્રામાં, મોટી સંખ્યામાં ભક્તજનો જે ભંડારો યોજવામાં આવતો હોય છે આજના દિવસે ખાસ, એનો પણ તેઓ લાભ લેવા જઈ રહ્યા છે. જી બિલકુલ અર્પિત, આભાર વિગતો બદલ. અને આ જે તસવીરો આપ જોઈ રહ્યા છો જળયાત્રાની, અને આજથી વિધિવત રીતે કહી શકાય કે ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રાની પ્રારંભિક વિધિ એ જળયાત્રાને કહેવાય છે.